નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સુરતથી. સુરતમાં પલસાણાના વરેલી ખાતે કેમિકલના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલના ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે. અગમ્ય કારણોસર આગની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં આગની ઘટના સામે આવી છે. 4 જેટલી ફાયરની ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. કેમિકલ હોવાથી લઈ અને આ બ્લાસ્ટ થઈ રહ્યો છે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં 3 ગામની ફાયરની ટીમો છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. પલસાણા, બારડોલી અને કડોદરાની ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. અગમ્ય કારણોસર આગ ફાટી નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને પણ જાણકારી કરવામાં આવી છે. 4 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. કાર્યવાહી શરૂ કરશે. ત્યારે કેમિકલ હોવાથી બ્લાસ્ટ થઈ રહ્યા હોવાની જે સંભાવના છે તે પણ અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે, અનુમાન લગાવવામાં આવ્યો છે. તો સુરતથી સમાચાર. સુરતમાં પલસાણાના વરેલી ખાતે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. જો કે અગમ્ય કારણોસર આગ લાગ્યા હોવાનું અનુમાન છે તે અહીં જોવા મળ્યો છે. 4 જેટલી ફાયરની ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. તો કેમિકલ હોવાથી બ્લાસ્ટ થઈ રહ્યા હોય તેવું અનુમાન પણ અહીં લગાવવામાં આવ્યું છે. અગમ્ય કારણોસર આગ લાગી છે. 3 ગામની ફાયરની ટીમો છે તેને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. ફાયર વિભાગને જાણકારી અપાઈ, જેમાં પલસાણા, બારડોલી અને કડોદરાની ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સુરતથી પ્રકાશમાં આવી છે. પલસાણાના વરેલી ગામ ખાતે આવેલ તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીઝની અંદર જે સહજાનંદ કેમિકલ નામની જે ફેક્ટરી આવી છે તેમાં એકાએક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. જોઈ શકાય છે કે કેટલી વિકરાળ આગ હાલ અત્યારે અહીં જોવા મળી રહી છે. તો બીજી તરફ 4 જેટલી ફાયરની ટીમો હાલ અત્યારે કામે લાગી ગઈ છે. જે પ્રમાણે કેમિકલ હોવાને કારણે જે આગની અંદર જે કેમિકલને હોવાને કારણે જે આગ જે છે તે વધુને વધુ વિકરાળ બનતી જઈ રહી છે અને સતત પ્રયાસો ફાયરની ટીમ કરી રહી છે. તો બીજી તરફ જોઈ શકાય છે કે કેમિકલ હોવાને કારણે બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે. જોઈ શકાય છે બ્લાસ્ટ થઈ રહ્યા છે. એક્સક્લુઝિવ વિડીયો જે છે તે મંતવ્ય ન્યૂઝની અંદર હાલ અત્યારે તમે જોઈ શકો છો. અને જે પ્રમાણે આ જે છે તે હાલ અત્યારે સતત મહેનત કરી રહી છે. અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને હાલ અત્યારે જે આગ લાગતાની સાથે જ ફાયરની ટીમો જે છે તે ઘટના સ્થળે પણ પહોંચી છે. અને જોઈ શકાય છે કે આગ હાલ અત્યારે વિકરાળ બની રહી છે, પરંતુ ફાયર સતત મહેનત કરી રહી છે. જે ફોર્મ જે છે તે ફોર્મ પણ હાલ અત્યારે કેમિકલ નાખેલા ફોર્મ પણ હાલ અત્યારે ફાયર વિભાગ જે છે તે આગને મેળવવા માટે ઉપયોગ કરી રહ્યું છે. મોટા પ્રમાણમાં આગ જે છે તેના ધુમાડાના ગોટે ગોટા જે કહી શકાય 5 કિલોમીટર દૂર સુધી જે છે તે દેખાતા તે ફાયર વિભાગની ટીમ હાલ અત્યારે કરી રહી છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચાર આ સુરતથી મળી રહ્યા છે, જેની અંદર આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી છે, ત્યારે કેમિકલ હોવાથી બ્લાસ્ટ વારંવાર થઈ રહ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે 3 ગામની ફાયરની ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને 12માસી રસ્તાની સુવિધા કનેક્ટિવિટી આપવા માટે 3,842 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા કનેક્ટિવિટી આપવા સરકારે નિર્ણય કર્યો છે. તમામ પંચાયત હસ્તકના આંતરિક માર્ગોનું રિસરફેસિંગ કરવામાં આવશે. તેમાં 7,400 અને 53 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોનું રિસરફેસિંગ કરવામાં આવશે. જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો માટે ફાળવવામાં આવ્યા છે ₹3,120 કરોડ ફાળવવામાં આવ્યા છે.
તો આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે લોકો માટે, કારણ કે રસ્તાઓનું રિસરફેન્સિંગ કરવામાં આવશે. રાજ્યના ગ્રામ્ય રસ્તાની સુવિધા માટે સરકારે આ મસ્ત મોટી જાહેરાત છે તે અત્યારે કરી દીધી છે, જેમાં 3,842 કરોડના કામોની મંજૂરી પણ આપી દેવામાં આવી ચૂકી છે. ત્યારે લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રજા કલ્યાણ હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર 7,453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોનું રિસરફેન્સિંગ કરાશે. લોકસભાની ચૂંટણી જાહેર થવાની હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકાર પણ નાગરિકોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવા ફટાફટ વિવિધ યોજનાઓને મંજૂરી આપીને તેની ગ્રાન્ટ ફટાફટ મંજૂર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારોની કનેક્ટિવિટી સુધારવા માટે રોડ રસ્તાના રિસરફેસ અને કેટલીક જગ્યાએ નવા રોડ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. તબક્કાવાર જોવા જઈએ તો સુવિધા માટે અને રોડની કનેક્ટિવિટી માટે ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવા માટે રૂપિયા 3,842 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે જ રીતે રાજ્યની તમામ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગોની મરામત કરવા માટે 7,453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોનું રિસરફેસિંગ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના હસ્તકના જે માર્ગો છે તેના રીસરફેસ માટે 3,120 કરોડ રૂપિયાની જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે. તે જ રીતે સરહદી ગામ બોર્ડરને જોડતા કનેક્ટિવિટી માર્ગ માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. ખાસ કરીને જોવાનું જોઈએ તો 515 માર્ગોનું રીસરફેસ કરવામાં આવશે. તે જ રીતે રાજ્યના 91.22 કિલોમીટરના નવા 100 રસ્તાઓ બનાવવા માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત 76 રોડ રસ્તાના સ્ટ્રક્ચર માટે પણ કરોડો રૂપિયા હાલ મંજૂર કર્યા છે. તે જ રીતે જોવા જઈએ તો રાજ્યને તમામ જિલ્લા પંચાયત હસ્તકના આંતરિક માર્ગોનું પણ જોડાણ કરવામાં આવશે, રિસરફેસ કરવામાં આવશે અને તેના માટે પણ રૂપિયા 3,120 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર લોકસભાની ચૂંટણી પહેલા રોડ રસ્તાના રિપેરિંગ અને ગ્રામ્ય કનેક્ટિવિટીની યથાવત રાખવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. તો સરકાર દ્વારા મોટી જાહેરાત કરાય છે. રસ્તાઓનું રિસરફેન્સિંગ કરવામાં આવશે. કરોડોના કામોને મંજૂરી આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રજાના કલ્યાણ અર્થે આ જાહેરાત કરાય છે, જેની અંદર 7,453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોનું રિસરફેન્સિંગ કરવામાં આવશે. સાથે જ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો માટે પણ 3,120 કરોડ જેટલી મોટી રકમ ફાળવવામાં આવી છે. રાજ્યના ગ્રામ્ય રસ્તાની સુવિધા માટે સરકારે મોટી જાહેરાત કરી દીધી છે. રસ્તાઓનું રિસરફેન્સિંગ કરવામાં આવશે. 3,842 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે. કરોડોના કામોને મંજૂરી અપાઈ છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢમાં ખેડૂતો ટીપી સ્કીમ રદ કરવા મામલે ખેડૂતોના ધરણા હજુ પણ યથાવત છે. ટીપી સ્કીમ રદ કરવાને લઈ અને છઠ્ઠો દિવસ પણ ખેડૂતોની ધરણા હજુ યથાવત જોવા મળી છે. જુલાના અધિકારી ખેડૂતો પાસે નહીં આવતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ઝાંઝરડા, સુખપુર, જોશીપરાના ખેડૂતો ભારે રોષે ભરાયા છે. તો આ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢની અંદર ખેડૂતોના ધરણા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. ટીપી સ્કીમને રદ કરવા મામલે ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે જુલાના અધિકારી ખેડૂતો પાસે ન આવતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ખેડૂતોના ધરણાનો આજે છઠ્ઠો દિવસ છે. સતત 6 દિવસથી જૂનાગઢના ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. છઠ્ઠા દિવસે પણ ખેડૂતોની ધરણા યથાવત જોવા મળી રહી છે. અધિકારીઓ મુલાકાતે ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે ટીપી સ્કીમને રદ કરવા મામલે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વિગતો મુજબ જુડાના અધિકારી ખેડૂતો પાસે ન આવતા ખેડૂતોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ખેડૂતોના ધરણાનો આજે 6થો દિવસ છે. જી ચોક્કસ કે જે રીતે જૂનાગઢના જે ઝાંઝરડા, સુખપુર અને જોશીપરા વિસ્તારના 300 થી વધુ ખેડૂતો છે તે છેલ્લા 6 દિવસથી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ છે તે ધરણા કરી રહ્યા છે. આજે 6થો દિવસ ધરણાનો હતો અને જુડા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. 6 દિવસ સુધી જુડાના કોઈ પણ અધિકારીઓ છાવણીમાં મુલાકાતે ન આવ્યા હતા અને કોઈ પણ વાત ન સાંભળી હતી, જેને લઈને ખેડૂતોમાં છે તે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે 300 થી વધુ જેટલા મહિલા ખેડૂત અને અન્ય જે ખેડૂતો છે તે જુડા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. ખાસ કરીને જે જુડાના અધિકારીઓ હતા તે લોકો ત્યાં હાજર ન હતા અને જેના કારણે પણ આ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલે 6 દિવસથી ખેડૂતો છે તે ધરણા કરી રહ્યા છે. સુખપુર, જોશીપરા અને ઝાંઝરડાના જે ખેડૂતો છે જેની અંદર ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે અને જેમાં ખેડૂતોની 40% જેટલી જમીન છે તે કપાત થઈ રહી છે. કપાત તો જમીન થઈ રહી છે, તેનું વળતર પણ આપવામાં નથી આવતું ને જેના લીધે ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે અને છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ છે તે રદ કરવા માટેની માંગ કરી રહ્યા છે ને જુદા જુદા આંદોલનો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેકવાર જિલ્લા કલેક્ટરને અને મુખ્યમંત્રીને સંબોધીને અનેક આવેદનપત્રો પણ પાઠવવામાં આવ્યા છે, પરંતુ આજ દિવસ સુધી આ ટીપી સ્કીમ રદ નથી થઈ, જેને લઈને ઉગ્ર આંદોલનની પણ ચીમકી ભારતીય કિસાન સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આજે પણ જે રીતે જુડા કચેરી ખાતે જે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા અને ટીપી સ્કીમ રદ કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે આજે છેલ્લો દિવસ હતો ધરણાનો અને આજે ધરણા છે તે ખેડૂતોના પૂર્ણ થઈ રહ્યા છે. હવે આગામી સમયમાં કઈ રણનીતિ છે તે આ ખેડૂતોની રહેશે તે આગામી સમયે જ બતાવશે. જી તો જૂનાગઢથી આ માહિતી મળી રહી છે. જૂનાગઢની અંદર ખેડૂતોના ધરણા યથાવત જોવા મળી રહ્યા છે. ટીપી સ્કીમને રદ કરવા મામલે ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. સતત 6 દિવસથી ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જુડાના અધિકારી ખેડૂતો પાસે ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢના ખેડૂતોના આજે 6થો દિવસ ધરણાનો છે અને 6 દિવસથી સતત ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને હજુ પણ ધરણા યથાવત છે. ખેડૂતોને અધિકારીઓ મુલાકાતે ન આવતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો છે. જોકે ટીપી સ્કીમને રદ કરવા મામલે ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જુડાના અધિકારીઓ તેઓને મળવા ખાતર ન આવતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. તો જૂનાગઢથી આ માહિતી મળી રહી છે, જેની અંદર સતત 6 દિવસથી ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. પોતાની માંગને લઈ અને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સતત 6 દિવસથી ખેડૂતોના ધરણા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. તો જૂનાગઢના ખેડૂતો ખૂબ જ રોષે ભરાયા છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો છે. જેમાં સરકારી બિલ્ડિંગને ઉડાવી દેવાની મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ મામલે સાયબર સેલ અને એટીએસની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાવેદ નામના આરોપીની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જાવેદ કાર્પેન્ટિંગ અને પોલીસિંગનું કામ કરે છે તેવું પૂછપરછમાં ખુલી રહ્યું છે. સમાચાર મળી રહ્યા છે, જેની અંદર એક વ્યક્તિ છે તે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપે છે અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સરકારી બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આ વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. સરકારી બિલ્ડિંગ છે તેને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તંત્ર છે તે એક્શનમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર જે યુવાન છે તે આખરે ઝડપાઈ ચૂક્યો છે. સાયબર સેલ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશામાંથી જાવેદ નામના આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. તે મોટર પેઇન્ટિંગનું કામ કરતો હતો તેવું પણ સમાચારમાં સામે આવ્યું છે. તો સરકારી બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક મેલ આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. જાવેદ દ્વારા તે મેલ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારી બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તંત્ર એલર્ટ થયું હતું. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર જે યુવાન છે જાવેદ તે આખરે ઝડપાઈ ચૂક્યો છે.
સાયબર સેલ અને એટીએસ દ્વારા આ સમગ્ર મુદ્દે સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ યુવાન છે તે સકંજામાં આવી ચૂક્યો છે અને ઓડિશામાંથી આ જાવેદ નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો 26/11ની જેમ સમગ્ર દેશમાં હુમલો કરવાની જે ધમકી ભરે ઈમેલની જે બાબત છે તે બાબત ગુજરાત એટીએસ અને અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપવામાં આવી હતી। ત્યારબાદ જે ગુજરાત એટીએસ અને સાયબર ક્રાઇમની ટીમે ભેગા મળીને જે એક આરોપી છે તે આરોપીની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ઓડિશામાંથી જે જાવેદ અંસારી નામના યુવક છે તે યુવક પોતે ગેરેજનું કામ કરે છે, તેના દ્વારા જે મેલ છે તે મેલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર જે જાણ જે ગુજરાત એટીએસ અને અમદાવાદ સાયબર ક્રાઇમને થતા તો અમદાવાદ સાયબર ક્રાઇમ અને ગુજરાત એટીએસની ટીમ છે તે ઓડિશા ખાતે પહોંચી હતી અને જાવેદ અંસારી નામના જે વ્યક્તિની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો 26/11ની જેમ સમગ્ર દેશમાં હુમલો કરવાની જે ઈમેલ છે તે ઈમેલ કરવામાં આવ્યો તો એનઆઈએ, સીબીઆઈ અને અલગ અલગ જે સરકારી જે સંસ્થાઓ છે તે સરકારી સંસ્થાઓને ઈમેલ છે, ઈમેલ મારફતે જે ધમકી છે તે ધમકી જાવેદ અંસારી નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી। ત્યારબાદ જે ફરિયાદ છે તે ફરિયાદ ગુજરાત એટીએસ દ્વારા નોંધવામાં આવી હતી। હાલ તો સમગ્ર મામલે એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે અને વધુ તપાસ છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે આરોપી છે તે પોતે ગેરેજના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આજુબાજુના જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક તેને હેરાન પરેશાન કરતા હોવાની જે પ્રાથમિક માહિતી છે તે પ્રાથમિક માહિતી સામે આવી છે, તેના કારણે તેને જે આ મેલ છે તે મેલ કર્યો હતો અને હાલ તો સમગ્ર મામલે જે એસીબી અને ગુજરાત એટીએસ છે તે તપાસ કરી રહી છે। જી તો આ સમાચાર સમગ્ર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેની અંદર અમદાવાદમાં સરકારી બિલ્ડિંગને ઉડાવી દેવાની એક ધમકી ભર્યા મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી। અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી છે તે ઝડપાઈ ચૂક્યો છે, તે અત્યારે પોલીસના સકંજામાં છે। સાયબર સેલ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન આ સમગ્ર ઘટનામાં કરવામાં આવ્યું હતું, જેઓને મોટી સફળતા પણ મળી છે। ઓડિશામાંથી જાવેદ નામના આરોપીની ધરપકડ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। તો અમદાવાદમાં ધમકી આપનાર જે વ્યક્તિ છે તે ઝડપાઈ ચૂક્યો છે। સરકારી બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારી બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી આપતાની સાથે જ તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યો હતો અને તેમના દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તપાસ દરમિયાન અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આ આરોપી યુવાન છે તે ઝડપાઈ ચૂક્યો છે। સાયબર સેલ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને આ જાવેદ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ઓડિશામાંથી જાવેદ નામના આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। એટીએસને મોટી સફળતા મળી હોય તેવું કહી શકાય છે, કારણ કે સરકારી બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ ઝડપાયો છે। સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ટ્રક સાથે અથડાઈ હોવાની એક ઘટના સામે આવી છે। રનવેના છેડે ઉભેલી ટ્રક સાથે ફ્લાઇટ અથડાઈ હતી, ત્યારે શારજહાંથી આવેલી ફ્લાઇટમાં 160 જેટલા મુસાફરો સવાર હતા। ટ્રક સાથે ફ્લાઇટ અથડાઈ અને ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ નહોતી થઈ, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશો પણ આપી દીધા છે। તો આ ઘટના સામે આવી રહી છે, જેની અંદર મોટી જાનહાનિ આખરે ટળી છે। ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ થઈ નહોતી। સમાચાર મળ્યા છે જેની અંદર એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે, કારણ કે શારજાહથી આવેલી ફ્લાઇટમાં 160 જેટલા મુસાફરો સવાર હતા। સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ટ્રક સાથે અથડાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે રનવેના છેડે ઉભેલી ટ્રક સાથે આ ફ્લાઇટ અથડાઈ હતી, જેની અંદર 160 જેટલા મુસાફરો પણ સવાર હતા, ત્યારે તેઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। શારજહાંથી આવેલી આ ફ્લાઇટ હતી, જેની અંદર 160 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, સવાર હતા। જો કે આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશો આ સમગ્ર ઘટના મુદ્દે આપવામાં આવ્યા છે। તપાસ તેજ કરવા માટે આદેશ અપાયા છે। સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ટ્રક સાથે અથડાઈ હોવાની એક ઘટના સામે આવી છે। રનવેના છેડે ઉભેલી ટ્રક સાથે આ ફ્લાઇટ અથડાઈ હતી, જેની અંદર 160 જેટલા મુસાફરો હતા। મુસાફરો સવાર હોવાથી તેઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। મળતી માહિતી મુજબ શારજહાંથી આવેલી આ ફ્લાઇટમાં 160 જેટલા મુસાફરો સવાર હતા, જો કે ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ।
જી બિલકુલ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેની આ ઘટના છે કે જ્યાં મોટી દુર્ઘટના થતા ટળી હતી. સદનસીબે કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે થવા પામી ન હતી ને અટકી હતી. એટલે જે પ્રકારે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શાહજહાંથી ફ્લાઇટ સુરત આવી હતી ને આ ફ્લાઇટની અંદર 160 જેટલા મુસાફરો સવાર હતા. આ ફ્લાઇટ જ્યારે સુરત આવી પહોંચી ત્યારે ક્યાંક ને ક્યાંક આ ફ્લાઇટ જે છે તેમાં ટ્રક જે છે તે અથડાયો હતો અને ટ્રક અથડાતાની સાથે જ કહી શકાય કે મોટી દુર્ઘટના થતા અટકી હતી. જોકે મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટના જે છે તે કહીએ તો જે પ્રકારે પેરેલલ ટેક્સી ટ્રેક આવે છે તે પેરેલલ ટેક્સી ટ્રેક પાસે ત્યાં જે કામ ચાલી રહ્યું છે ને તેમાંથી માટી કાઢતો જે ટ્રક છે તે ટ્રક ક્યાંક ને ક્યાંક રનવે પાસે ઊભો હતો અને જેવી આ રનવેના કિનારે આ ટ્રક ઊભો હતો તે દરમિયાન જે ફ્લાઇટ લેન્ડ થઈ તે દરમિયાન તેમની જે કહી શકાય કે જે સાઈડની જે પાંખ છે ત્યાં આ પ્રકારે આ ટ્રક છે તે અથડાયો હતો અને આ ટ્રક અથડાતાની સાથે જ કહી શકાય કે વિમાનમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. આ શાહજહાંથી આવેલી જે ફ્લાઇટ છે તે લેન્ડ થઈ હતી અને ત્યારબાદ રનવેથી તેને એપ્રોચ તરફ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન એક વિંગ જે છે તે સાઈડના ભાગે ઉભેલો જે ટ્રક છે તે ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે વિંગની સાઈડની જે જગ્યા છે ત્યાં ડેમેજ થયું હતું અને ડેમેજ થતાની સાથે સાથે જ કહી શકાય કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે તેમણે આ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. જોકે કહી શકાય કે આ ખૂબ મોટી ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે 160 જેટલા મુસાફરો છે ત્યાં ફ્લાઇટની અંદર સવાર હતા. જેવી લેન્ડ થઈ રનવે પરથી એપ્રોચ તરફ લઈ જવાઈ રહી હતી તે દરમિયાન રનવેની બાજુમાં જ ઉભેલો સિમેન્ટ જે માટીનો ટ્રક હતો તે માટીના ટ્રક સાથે તેમની આ વિંગ જે પાંખ છે તે અથડાઈ હતી ને તેમાં નુકસાન થયું હતું. તેના કારણે 160 મુસાફરો જે છે તેમના જીવ પડીકે બંધાયા હતા કારણ કે જે પ્રકારે આ ફ્લાઇટ છે તેમને ગ્રાઉન્ડ કરી દેવાની પણ ફરજ પડી હતી કારણ કે જે પ્રકારે આ પ્રકારની જે ઘટના બની છે તેમાં બેદરકારી જે છે તે કહી શકાય કારણ કે જે પ્રકારે કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રક જે પ્રકારે રનવેની નજીક ઊભો છે તે ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે આ પ્રકારની જે દુર્ઘટનામાં ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના થાય તો પણ શંકાને સ્થાન નથી કારણ કે વિમાન આવી રહ્યું છે લેન્ડ થઈ રહ્યું છે તેમ છતાં ટ્રક રનવેની નજીક જ પડ્યો છે અને આ ટ્રક જે છે તે કોઈ લેવા સુધા નથી આવી રહ્યું. તેમ છતાં આ ટ્રક સાથે વિમાનની એક વિંગ જે છે તે અથડાય છે તેમાં નુકસાન થાય છે. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી જાગે છે અને આ ટ્રક જે ફ્લાઇટ છે તે ફ્લાઇટને ત્યાં રોકાવી પડે છે. જોકે કહી શકાય કે જે પ્રકારે આ ગંભીર બેદરકારી જે છે તેને લઈને 160 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા કારણ કે જે પ્રકારે શાહજહાંથી સુરત આ ફ્લાઇટ આવેલી હતી લેન્ડિંગ થઈ હતી અને લેન્ડિંગ થયા બાદ આ પ્રકારની ઘટના સામે આવી છે કે જેમાં એક ટ્રક કહી શકાય કે રનવેની નજીક જ ઊભો છે. જોકે આ બેદરકારી છે કારણ કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયું છે ત્યારે આ પ્રકારની ચૂક છે તે મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. એટલે જે પ્રકારે આ ટ્રક ત્યાં ઊભો હતો ને આ મોટી દુર્ઘટના થતા અટકી હતી તે ખૂબ જ બેદરકારી ભર્યું પગલું કહી શકાય. હાલ આ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ જોવાનું એ રહે છે કે તપાસ બાદ કઈ પ્રકારની કામગીરી કરવામાં આવે છે કારણ કે અનેક વખત અધિકારીઓને જે છે તેમાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ થતું હોય છે પરંતુ આ વખતેની જે તપાસ બેસાડવામાં આવે છે તેમાં કઈ રીતે તપાસ થાય છે અને કઈ રીતે આ સમગ્ર મામલો જે છે તે સામે આવે છે. જી તો સમાચાર સુરતથી. સુરતની અંદર મોટી જાનહાનિ ટળી છે. શાહજહાંથી આવેલી એક ફ્લાઇટમાં 160 મુસાફર સવાર હતા અને તે ટ્રક સાથે અથડાઈ હતી. રાજકોટમાં સસ્પેન્ડ નગરસેવકના દેવુબેન જાદવના પતિનું મનસુખ જાદવનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે જેમાં મનસુખ જાદવે મંદિરની જગ્યામાં 5 દુકાનો બનાવી અને તેને ભાડે આપી દેવામાં આવી હતી. જ્યાં દુકાનો બનાવી અને ભાડે આપી હતી ત્યાં કાર્યાલય પણ બનાવ્યું હતું તેમજ રાધે કૃષ્ણ ડેરી અને 2 દુકાન બાલાજી વાસણને ભાડે આપી હોવાનું પણ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટની અંદર મંદિરની જગ્યા પર કબજો કર્યા હોવાની સમાચાર મળ્યા. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિનું વધુ એક કારસ્તાન છે તે સામે આવ્યું છે. મહત્વની બાબત એ છે કે માંડા ડુંગર પાસે આવેલા તેમના જ વિસ્તારમાં કહી શકાય કે 2 અલગ અલગ જગ્યાએ આ જે કારસ્તાન છે તે સામે આવ્યું છે. મીડિયાના અહેવાલ બાદ ક્યાંક હાલ અત્યારે તંત્ર આ બંને
કોર્પોરેટરને સામે ક્યાંક પગલાં તો લીધા છે, પક્ષે પણ પગલાં લીધા છે. 6 વર્ષ માટે જે દેવુબેન જાદવ અને ખાસ તો જે ગોલતર છે તેઓને પણ જે રેસ્ટ્રિગેટ કરવામાં આવ્યા છે. ચોક્કસથી કાર્યવાહી તો થઈ છે, પણ એક બાદ એક હાલ અત્યારે જે પક્ષ તરફથી જે કાર્યવાહી થઈ છે ત્યારબાદ એક બાદ એક તેઓના જે અલગ અલગ જે કારસ્તાન છે તે સામે આવી રહ્યા છે. ખાસ તો જે તળાવ છે એટલે તળાવની આસપાસના વિસ્તારમાં ક્યાંક ઓરડી બાંધીને આર્થિક લાભ લીધો હોય તે પ્રકારની વિગતો ક્યાંક હાલ મળી રહી છે. આ સાથે કહી શકાય કે શિવમ પાર્કમાં પણ જે સાર્વજનિક પ્લોટમાં દુકાન ચણીને તેને ભાડે આપીને આર્થિક લાભ મેળવ્યો હોય આ પ્રકારનો પણ એક જે કિસ્સો છે તે સામે આવ્યો છે. હાલ એક બાદ એક જે મનસુખ જાદવના જે કિસ્સાઓ છે તે સામે આવ્યા છે. ચોક્કસથી પક્ષે ક્યાંક આને લઈને કાર્યવાહી તો કરી છે, પણ ક્યાંક લોકોની માંગણી એ છે કે આ બંને જે કોર્પોરેટરો છે તે બંનેને ક્યાંક પક્ષે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, પણ આ સાથે જે કોર્પોરેશનમાં પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવે આવી એક હાલ પ્રતિક્રિયા મળી રહી છે. અનેક આવા જે કૌભાંડ છે તે હજુ પણ ક્યાંક સામે આવી શકે છે. હાલ કહી શકાય કે આ બંને જે કોર્પોરેટર સામે એક બાદ એક નવા જે કૌભાંડો છે તે સામે આવી રહ્યા છે. ગઈકાલની વાત કરીએ તો કવા ગોલતર કે જે પોતે વજીબેન ગોલતરના પતિ છે તેમના સામે એક એ પણ વિગત સામે આવી હતી કે પ્રદ્યુમન પાર્ક નજીક કવાભાઈની જે શેરી એવું એક આખો એક વિસ્તાર ક્યાંક તેમના તરફથી વિકાસ કરવામાં આવ્યો હતો. એટલે કે સરકારી જમીન ઉપર ઓરડીઓ બાંધીને આર્થિક લાભ મેળવ્યો હતો. કેટલીક જે ઓરડીઓ છે તેમના દ્વારા વેચવામાં આવી હતી. આ સાથે કેટલીક ઓરડીઓને ભાડે પણ લગાડવામાં આવી હતી. 1500 થી 4000 રૂપિયા સુધીનો જે ભાડું છે તે ક્યાંક વસૂલતા હતા ગરીબ વર્ગ પાસેથી. એટલે આવા જે કિસ્સાઓ સામે આવતા ખાસ તો રાજકોટ મહાનગરપાલિકા તરફથી ક્યાંક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે પક્ષ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે, પણ ચોક્કસથી ક્યાંક ચૂંટણી આવી રહી છે. જે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી કડક કાર્યવાહી હાલ અત્યાર સુધી થઈ નથી. લોકો હજુ પણ ક્યાંક માંગ કરી રહ્યા છે કે આવા કોર્પોરેટર સામે શિક્ષાત્મક પગલાં ભરાવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જી. તો રાજકોટથી આ સમાચાર, જેમાં મંદિરની જગ્યા પર કબજો કરાયો. આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.